તો વાત નવસારીની કરીએ તો નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે। સ્ટેશન રોડ ડેપો એરિયા ધાનેરા પોઈન્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, એટલે નવસારીમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે। ધોધમાર વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વિઝિબિલિટી ઘટતા રાહદારી અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધુમ્મસભર્યું વાતાવરણ થઈ ગયું છે, એવો વરસાદ વરસ્યો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। ખેરગામ, માઝદા, ગણદેવી તાલુકાના વિસ્તારો જે છે ત્યાં ધોધમાર વરસાદી માહોલ। નવસારી શહેરમાં વહેલી સવારથી જ વરસાદે માજા મૂકી છે। આ સાથે જિલ્લામાં પણ અનેક વિસ્તારો તથા તાલુકામાં વરસાદે પોતાની માજા મૂકી છે। હાલમાં આપણે છીએ નવસારી શહેરના લુંચગુ વિસ્તારમાં, જ્યાં લોકોએ હાલમાં વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહન ચલાવતી વખતે લાઇટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। હાલ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધારે ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો વાવણી લાયક વરસાદ થવાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જામી છે। ડાંગરના પાકને પણ આ વરસાદના લીધે ફાયદો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। હાલમાં લોકોને શહેર નોકરી જતા અને શાળાએ જતા લોકોને મુશ્કેલીનો સામનો તો કરવો પડશે, પણ જેમ હવામાન ખાતાએ આગાહી કરી હતી તેમ કે છેલ્લા 5-1 દિવસથી નવસારી જિલ્લામાં રેડ એલર્ટ તથા ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે, જેના કારણે હાલમાં ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।